કલ્પના કરો કે તમારા કોઈ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે અથવા તો બે રાજ્યો વચ્ચે પાણી માટે ઝઘડો થયો છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ કોણ લાવશે? બરાબર. સરકારના બે અંગો ધારાસભા અને કારોબારી વિશે તો આપણે વાત કરી, પણ આજે આપણે ત્રીજા અને કદાચ સૌથી મહત્વના સ્તંભ એટલે કે ભારતના ન્યાયતંત્રની દુનિયામાં ઊંડા ઉતરીશું. બિલકુલ. અને આ માત્ર કોર્ટ કચેરીની વાત નથી. આ એ વ્યવસ્થાની વાત છે જે આપણને સૌને સુરક્ષા અને ન્યાયની ખાતરી આપે છે. આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વિશાળ પિરામિડ જેવી વ્યવસ્થા તાલુકા કોર્ટથી લઈને છેક સુપ્રીમ કોર્ટ સુધી એ ખરેખર કામ કેવી રીતે કરે છે અને એ શા માટે લોકશાહીનો ધબકાર ગણાય છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અને સૌથી પહેલા સમજીએ કે ભારતીય ન્યાયતંત્રનું માળખું કેવું છે. મેં સાંભળ્યું છે કે તે એક સૂત્રીય અને સોપાનબદ્ધ છે. આનો સાદો અર્થ શું થાય? જો સાદા શબ્દોમાં કહીએ ને તો આખા દેશ માટે એક જ ન્યાય વ્યવસ્થા છે જે એકબીજા સાથે જોડાયેલી છે. અચ્છા. એને એક પિરામિડ તરીકે વિચારો. સૌથી નીચે એટલે કે પાયામાં તાલુકા અને જિલ્લા અદાલતો છે, જ્યાં મોટાભાગના કેસ શરૂ થાય છે. બરાબર. એની ઉપર આવે રાજ્યોની વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ, અને પિરામિડના શિખર પર દિલ્હીમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. એટલે નીચલી કોર્ટના નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકારી શકાય, પણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આખરી, ખરું ને? બિલકુલ. સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ ગણાય. અને આ આખી વ્યવસ્થાને આ રીતે ગોઠવવા પાછળનો હેતુ શું છે? તેનું મહત્વ શું? એના 3 મુખ્ય ઉદ્દેશો છે. પહેલું, આપણા બંધારણીય હકોનું રક્ષણ કરવું. જેમ કે માની લો કે કોઈ તમારા બોલવાના કે સમાનતાના અધિકારને છીનવાનો પ્રયત્ન કરે તો તમે સીધા કોર્ટના દરવાજા ખખડાવી શકો છો. બીજું, મોટા વિવાદોનો ઉકેલ લાવો. જેમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કોઈ કાયદાને લઈને મતભેદ થાય તો તેનો બંધારણીય ઉકેલ ન્યાયતંત્ર લાવે છે. અને ત્રીજો ઉદ્દેશ્ય? ત્રીજો અને સૌથી મહત્વનો ઉદ્દેશ્ય છે બંધારણની સર્વોપરિતા જાળવી રાખવી. ન્યાયતંત્ર એટલે સમજો કે એક ચોકીદારની ભૂમિકા ભજવે છે. ચોકીદાર? હા. તે સુનિશ્ચિત કરે છે કે સંસદ કે સરકાર એવો કોઈ કાયદો ન બનાવે જે બંધારણના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડે. આને સમજવા માટે કેશવાનંદ ભારતી કેસનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. હા, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે પણ તેના આત્માને બદલી શકતી નથી. એકદમ સાચું. અહીંયા એક રસપ્રદ શબ્દ આવે છે, ન્યાયિક સક્રિયતા, જેને અંગ્રેજીમાં જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહે છે. એ શું છે? સારો પ્રશ્ન છે. જો જ્યારે સરકાર કે વહીવટીતંત્ર પોતાની કોઈ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય ત્યારે ન્યાયતંત્ર આગળ આવીને જરૂરી આદેશો આપે છે. કોઈ ઉદાહરણ? હા. જેમ કે દિલ્હીમાં પ્રદૂષણ રોકવા માટે સરકારી નિષ્ક્રિયતા જોઈને કોર્ટે સીએનજી બસો ફરજિયાત કરી. આ છે ન્યાયિક સક્રિયતા. અચ્છા, પણ તેની ટીકા પણ થતી હોય છે. બિલકુલ. ટીકા એ થાય છે કે ક્યારેક ન્યાયતંત્ર પોતાની હદ વટાવીને કારોબારીના ક્ષેત્રમાં દખલ કરે છે. એટલે આ બંને વચ્ચેનું સંતુલન હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. ચાલો હવે એ પિરામિડના શિખર પર જઈએ. દેશની સર્વોચ્ચ અદાલત, તેની રચના અને ન્યાયાધીશોની નિમણૂક કેવી રીતે થાય છે? સર્વોચ્ચ અદાલત જે નવી દિલ્હીમાં છે તેમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ અને સંસદ દ્વારા નિર્ધારિત અન્ય ન્યાયાધીશો હોય છે. હાલમાં એક મુખ્ય અને બીજા 33 ન્યાયાધીશો છે. અને નિમણૂક? આ બધાની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. સામાન્ય રીતે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવાની પરંપરા છે. અને બીજા ન્યાયાધીશોની? બીજા ન્યાયાધીશોની નિમણૂક માટે રાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય વરિષ્ઠ ન્યાયાધીશોના સમૂહ, જેને કોલેજિયમ કહેવાય છે, તેની સાથે ચર્ચા વિચારણા કરે છે. અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત શું છે? આ પદ પર પહોંચવા માટે કેવો અનુભવ જોઈએ? એના માટે ખૂબ જ કડક માપદંડો છે. પહેલું તો તે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. એ તો સ્વાભાવિક છે. પછી 3માંથી કોઈ એક અનુભવ જરૂરી છે. કાં તો કોઈ વડી અદાલતમાં ઓછામાં ઓછા 5 વર્ષ ન્યાયાધીશ રહ્યા હોય. 5 વર્ષ? અથવા કોઈ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ વકીલાત કરી હોય. અને ત્રીજો વિકલ્પ? સાંભળ્યું છે કે તે થોડો અલગ છે. હા, ત્રીજો વિકલ્પ રસપ્રદ છે.
જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિના મતે ખૂબ જ નામાંકિત કાયદાશાસ્ત્રી કે ન્યાયવિદ હોય તો તેમને સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનાવી શકાય છે. અચ્છા, આવું પણ થઈ શકે? હા, જો કે આ જોગવાઈનો ઉપયોગ ભાગ્યે જ થયો છે. અને હા, ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ, કારણ કે તે નિવૃત્તિની વય છે. એકવાર નિમણૂક થઈ જાય પછી શું? શું તેમને સરળતાથી હટાવી શકાય છે? અહીંયા મહાભિયોગ જેવો ભારેખમ શબ્દ સાંભળવા મળે છે. ના, બિલકુલ નહીં. અને આ જ ન્યાયતંત્રની સ્વતંત્રતાનો પાયો છે. ન્યાયાધીશો 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે. તે પહેલાં તેમને પદ પરથી હટાવવા લગભગ અશક્ય છે. અશક્ય? હા, તે માટે મહાભિયોગ નામની અત્યંત જટિલ પ્રક્રિયા છે, જે એક બંધારણીય સેફટી વાલ્વ જેવી છે. બાપરે! તો આ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? આ માટે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહેલા સભ્યોમાંથી 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવો પડે છે. 2/3? હા, આ પ્રસ્તાવ પછી રાષ્ટ્રપતિ પાસે જાય છે અને તેમના આદેશથી જ ન્યાયાધીશને હટાવી શકાય છે. ભારતના ઇતિહાસમાં આજ સુધી કોઈ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને આ રીતે હટાવવામાં આવ્યા નથી. આ જ બતાવે છે કે પ્રક્રિયા કેટલી કઠિન છે. અને નિવૃત્તિ પછી શું? શું તેઓ વકીલાત કરી શકે છે? ના, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિવૃત્ત થયા પછી ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. હાઉ કેમ? આ નિયમ એટલા માટે છે જેથી તેઓ ભવિષ્યમાં કોઈ લાભની અપેક્ષાએ પોતાના વર્તમાન નિર્ણયોને પ્રભાવિત ન કરે. આ ન્યાયતંત્રની નિષ્પક્ષતા જાળવી રાખવા માટેનું એક મહત્વનું પગલું છે. સમજાયું. ચાલો હવે સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વિશે વાત કરીએ. તેને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલું છે મૂળભૂત ક્ષેત્રાધિકાર. આનો અર્થ શું છે? મૂળભૂત ક્ષેત્રાધિકાર એટલે એવા કેસ જેની સુનાવણી સીધી સુપ્રીમ કોર્ટમાં જ શરૂ થઈ શકે, બીજી કોઈ કોર્ટમાં નહીં. એટલે કે સીધા સુપ્રીમ કોર્ટમાં જ જવાનું? હા, આમાં મુખ્યત્વે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના ઝઘડા અથવા 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેના વિવાદોનો સમાવેશ થાય છે. અને નાગરિકો માટે? હા, જો કોઈ નાગરિકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો તે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આ માટે બંધારણે રીટની જોગવાઈ કરી છે. આ રીટ શું છે? તેને સરળ ભાષામાં કેવી રીતે સમજી શકાય? રીટને તમે બંધારણે નાગરિકને આપેલી એક ઇમરજન્સી હેલ્પલાઇન કહી શકો છો. જો તમારા કોઈ મૂળભૂત અધિકાર પર તરાપ વાગે તો તમે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને સીધા જ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ પાસે રક્ષણ માંગી શકો છો. અચ્છા, પણ આમાં કોઈ અપવાદ છે? હા, એક છે. નદીના પાણીની વહેંચણી જેવા વિવાદો આમાંથી બાકાત છે, જેના માટે અલગ ટ્રિબ્યુનલ હોય છે. બરાબર. હવે બીજી સત્તા એટલે કે અપીલનું ક્ષેત્રાધિકાર. આ તો નામ પરથી જ સ્પષ્ટ છે. હા, આ હેઠળ સુપ્રીમ કોર્ટ નીચલી અદાલતો એટલે કે હાઈકોર્ટના ચુકાદાઓ વિરુદ્ધ અપીલ સાંભળે છે. કેવા પ્રકારની અપીલ? એના 3 પ્રકાર છે. એક તો બંધારણના અર્થઘટનને લગતા ગંભીર કાયદાકીય પ્રશ્નો હોય, બીજું મોટા નાણાકીય વિવાદો હોય અને ત્રીજું ગંભીર ફોજદારી કેસો. ફોજદારી કેસોમાં જેમ કે જો હાઈકોર્ટે કોઈ વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારી હોય તો તે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. ટૂંકમાં આ દેશની અંતિમ અપીલ અદાલત છે. અને ત્રીજી સત્તા સલાહ ક્ષેત્રાધિકાર. આ થોડું અલગ લાગે છે. હા, આ એક વિશિષ્ટ સત્તા છે. જો રાષ્ટ્રપતિને કોઈ કાયદાકીય કે જાહેર હિતના મુદ્દા પર સલાહની જરૂર હોય તો તેઓ તે પ્રશ્ન સુપ્રીમ કોર્ટને મોકલી શકે છે. તો શું સુપ્રીમ કોર્ટે સલાહ આપવી જ પડે? ના, એ જ તો રસપ્રદ વાત છે. સુપ્રીમ કોર્ટ સલાહ આપવા માટે બંધાયેલી નથી અને જો તે સલાહ આપે તો રાષ્ટ્રપતિ તે માનવા માટે બંધાયેલા નથી. આ માત્ર એક સલાહકારી ભૂમિકા છે. અહીંયા એક બીજો શબ્દ પણ છે, નઝીરી અદાલત. આનો શું મતલબ થાય? નઝીરી અદાલત એટલે એવી કોર્ટ જેના નિર્ણયો કાયમી રેકોર્ડ બની જાય છે અને ભવિષ્યના કેસો માટે નિયમ કે ઉદાહરણ તરીકે કામ કરે છે. એટલે કે એક ટ્રેન્ડ સેટર કોર્ટ. બિલકુલ. સુપ્રીમ કોર્ટનો કોઈપણ ચુકાદો દેશની બાકીની તમામ અદાલતો માટે બંધન કરતા છે. અને બીજું, જો કોઈ કોર્ટના આદેશનો અનાદર કરે તો તેના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા પણ તે ધરાવે છે. આ તો થઈ સુપ્રીમ કોર્ટની વાત. પણ મોટાભાગના કેસોની શરૂઆત તો રાજ્ય કક્ષાએ થાય છે. તો ચાલો જોઈએ કે વડી અદાલતોમાં શું વ્યવસ્થા છે. બરાબર. દરેક રાજ્યમાં એક વડી અદાલત એટલે કે હાઈકોર્ટ હોય છે.
પણ ક્યારેક 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટ પણ હોઈ શકે છે. ઓ એવું પણ બને? હા, જેમ કે પંજાબ, હરિયાણા અને ચંદીગઢ માટે ચંદીગઢમાં એક જ હાઈકોર્ટ છે. તેવી જ રીતે આસામની ગુવાહાટી હાઈકોર્ટની સત્તા બીજા 6 ઉત્તર પૂર્વીય રાજ્યો પર પણ લાગુ પડે છે. વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક અને લાયકાતો સુપ્રીમ કોર્ટથી કેટલી અલગ છે? નિમણૂકની પ્રક્રિયા લગભગ સરખી છે. રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્યના રાજ્યપાલની સલાહ લે છે. મુખ્ય તફાવત નિવૃત્તિ વયનો છે. એ શું છે? હાઈકોર્ટના ન્યાયાધીશો 62 વર્ષની વયે નિવૃત્ત થાય છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં તે 65 વર્ષ છે. અચ્છા, 3 વર્ષનો તફાવત છે? હા, અને લાયકાતમાં પણ થોડો ફેર છે. અહીં નીચલી અદાલતોમાં 10 વર્ષનો ન્યાયિક અનુભવ અથવા હાઈકોર્ટમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ જરૂરી છે. અને વડી અદાલતની સત્તાઓ વિશે શું? તેની સત્તાઓ પણ સુપ્રીમ કોર્ટ જેવી જ છે, પણ રાજ્યના સ્તર પર. તેની પાસે પણ મૂળભૂત અધિકાર ક્ષેત્ર છે, જેમાં તે નાગરિકોના હકોના રક્ષણ માટે રીટ બહાર પાડી શકે છે. અને અપીલ? હા, તેની પાસે અપીલ અધિકાર ક્ષેત્ર પણ છે, જે હેઠળ તે જિલ્લા અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધ અપીલ સાંભળે છે અને તે રાજ્યની તમામ નીચલી અદાલતના કામકાજ પર દેખરેખ પણ રાખે છે. તો શું હાઈકોર્ટ પણ નઝીરી અદાલત છે? હા, બિલકુલ. સુપ્રીમ કોર્ટની જેમ હાઈકોર્ટ પણ એક નઝીરી અદાલત છે. હવે આપણે પિરામિડના પાયા પર આવીએ, જ્યાં સામાન્ય માણસનો સૌથી પહેલો સંપર્ક થાય છે, તાબાની અદાલતો. આ વ્યવસ્થા કેવી રીતે ગોઠવાયેલી છે? દરેક જિલ્લામાં એક જિલ્લા અદાલત હોય છે, જેની નીચે તાલુકા કક્ષાની અદાલતો કામ કરે છે. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ કહેવાય છે. અને તેમની નિમણૂક? તેમની નિમણૂક રાજ્યપાલ હાઈકોર્ટની સલાહથી કરે છે. મેં સાંભળ્યું છે કે એક જ જજને 2 અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. હા, એ વાત સાચી છે. જ્યારે આ જ ન્યાયાધીશ દીવાની એટલે કે મિલકત કે નાણાકીય કેસ ચલાવે ત્યારે તે જિલ્લા ન્યાયાધીશ કહેવાય છે, અને જ્યારે તે ફોજદારી એટલે કે ગુનાહિત કેસ ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ તરીકે ઓળખાય છે. આ તો બહુ રસપ્રદ છે. હા, વ્યક્તિ એક જ, પણ કેસના પ્રકાર પ્રમાણે પદવી બદલાય. અને આ અદાલતો સિવાય શું કોઈ ખાસ પ્રકારની અદાલતો પણ હોય છે? હા, ચોક્કસ. કેસોના ઝડપી નિકાલ માટે ઘણી વિશેષ અદાલતો પણ છે, જેમ કે વાહન અકસ્માતના વળતર માટે મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલ, મજૂરોના વિવાદો માટે લેબર કોર્ટ, કેસોના ભરાવાને ઓછો કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ બનાવવામાં આવી છે. આ બધામાં લોક અદાલતનો ખ્યાલ મને ખૂબ જ પ્રગતિશીલ લાગે છે. તે સામાન્ય કોર્ટથી કેવી રીતે અલગ છે? લોક અદાલત એ ભારતીય ન્યાયતંત્રની એક ક્રાંતિકારી પહેલ છે, જેની શરૂઆત ગુજરાતથી થઈ હતી. વાહ! તેનો મુખ્ય હેતુ ગરીબ અને નબળા વર્ગોને ઝડપી, સસ્તો અને સમાધાનકારી ન્યાય આપવાનો છે. અહીં વકીલોની લાંબી દલીલોને બદલે બંને પક્ષો વચ્ચે સમજૂતી અને સમાધાન પર ભાર મૂકવામાં આવે છે. એટલે અહીં કોઈની હાર કે જીત નથી થતી? બિલકુલ નહીં. એ જ એની સુંદરતા છે. તો તેમાં કેવા કેસોનો ઉકેલ આવે છે અને શું તેના ચુકાદા કાયદેસર ગણાય? મોટે ભાગે વાહન અકસ્માત, છૂટાછેડા, ભરણપોષણ કે સામાન્ય લેવડ-દેવડના ઝઘડા જેવા કેસો અહીં સમાધાનથી ઉકેલાય છે. એનાથી લોકોનો સમય અને પૈસા બંને બચે. બરાબર. અને સૌથી મહત્વની વાત, લોક અદાલત દ્વારા થયેલું સમાધાન કાયદેસર રીતે બંધન કરતા છે અને તેની સામે અપીલ થઈ શકતી નથી. તે ખરા અર્થમાં લોકોની અદાલત છે. આટલી બધી સત્તાઓ અને જવાબદારીઓ સાથે ન્યાયતંત્ર કોઈના દબાણમાં આવ્યા વગર કામ કરે તે ખૂબ જરૂરી છે. તેની સ્વતંત્રતા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે? બંધારણના ઘડવૈયાઓએ આ બાબત પર ખૂબ ભાર મૂક્યો હતો. ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે ઘણી જોગવાઈઓ છે. જેમ કે ન્યાયાધીશોની નિમણૂક એક નક્કી પ્રક્રિયાથી થાય છે. તેમનો કાર્યકાળ સુરક્ષિત છે. તેમને પેલી મહાભિયોગ જેવી કઠિન પ્રક્રિયા વગર હટાવી શકાતા નથી. તેમના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકાતો નથી. અને સંસદમાં પણ તેમના નિર્ણયો કે વર્તનની ટીકા થઈ શકતી નથી. તો આ બધી જોગવાઈઓનો સાર એ છે કે જજ કોઈના પણ ડર વગર નિષ્પક્ષ રહીને ન્યાય કરી શકે. બિલકુલ. આ બધા પાછળનો હેતુ એક જ છે. ન્યાયાધીશો નિડર અને તટસ્થ રહીને માત્ર બંધારણને વફાદાર રહીને કામ કરે. કારણ કે એક સ્વતંત્ર ન્યાયતંત્ર જ નાગરિકોના અધિકારોનું અને લોકશાહીનું સાચું રક્ષણ કરી શકે છે. ખર સુધી આ એક જટિલ પણ સુવ્યવસ્થિત માળખું છે જે આપણા બંધારણને જીવંત રાખે છે.
સાચી વાત છે. જો કે આપણા સ્ત્રોતો એક મોટા પડકાર તરફ પણ ઇશારો કરે છે. આજે ભારતીય અદાલતોમાં લગભગ 3.5 કરોડ કેસો પેન્ડિંગ છે. 3.5 કરોડ? હા, ન્યાયાધીશોની અપૂરતી સંખ્યા અને જૂના કાયદાઓ આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. આના પરથી એક પ્રશ્ન થાય છે શું? કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરિમા જાળવી રાખીને શું આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે પછી લોક અદાલત જેવા નવા મોડેલો અપનાવીને ન્યાયની પ્રક્રિયાને વધુ ઝડપી અને સામાન્ય માણસ માટે વધુ સુલભ બનાવી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવો ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.